ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. રખડતા ઢોરે આતંક મચાવ્યો, જેમાં એક બાળકી અને યુવક થયા ઇજાગ્રસ્ત. ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટીમાં રખડતા ઢોરે બાળકીને લીધી અડફેટે. બાળકીને બચાવવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો કરાતા ગંભીર ઇજાઓ પહોંચી. રખડતા ઢોરના આતંકની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. બાળકી અને યુવકને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. શિવશક્તિ સોસાયટીના રહીશો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈ સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા. સ્થાનિક દ્વારા તંત્ર વહેલી તકે ઢોર પકડવાની કામગીરીમાં ધ્યાન આપે તો વધુ સારું તેવી વિનંતી કરવામાં આવે. માં શું બનાવ બન્યો હતો? શું બનાવ બન્યો હતો? તમારી બેબી રમતી હતી? તંત્રને શું કહેવા માંગો છો? તંત્રને શું કહેવા માંગો છો? તંત્રને ઓકે, તમારું નામ? નાથાણી હિતેશભાઈ. કઈ જગ્યા રહ્યો ભાઈ? શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર. શું બનાવ બન્યો તમારી સાથે? હું મારા રૂમમાં માથું ઓળતો હતો અને બારીમાંથી જોઈ ગયો એક બાળકને ગાય ધીક ઉપર ધીક મારતી હતી. બરાબર એને માથાની નીચે જ બાળક હતું. એટલે હું સીધો મારી ગેલેરીમાંથી ઠેકડો મારીને સીધો ત્યાં ગયો. મારા હાથમાં જે આવ્યું એ પાણા ને એ બધું એને મારવા માંડ્યો અને બાળકને બે ધીક મારે તો મરી જાય એવી પોઝિશન હતી. એટલે હું એને પાણા મારવા માંડ્યો. એટલે ગાયે જેવી એને છોડ્યું બાળકને એવી સીધી મારી પાછળ પડી. એટલે હું દોડ્યો પણ પડી ગયો એટલે સીધી ગાય મારી ઉપર ચડી ગઈ. મને બે ત્રણ ધીક મારી દીધી એટલે હું સીધો ઊભો થયો. ઊભો થઈને ભાગવા ગયો એટલે પાછળથી મને પાછો શિંગડાથી ઉડાડ્યો. ઉડાડીને લગભગ 4-5 ફૂટ ઉડાડીને નીચે પાડી દીધો. પાછો ઊભો થયો. હું પાછી ત્યાં આવીને પાછો મને પાડી દીધો અને પાટા મારવા માંડ્યો. બરોબર એટલામાં બધા આજુબાજુના માણસો દોડીને બધા એને મારવા માંડ્યા અને હું દોડતો 2-4 વખત પડતો હું 4 વ્હીલની પાછળ વહી ગયો અને ત્યાંથી હું મારા ઘર સુધી પહોંચ્યો. તમારે અહીંયા કેવો ત્રાસ છે ગાયોનો બહુ ત્રાસ છે સાહેબ, બહુ ત્રાસ છે. એનો કોઈ ઓલી નહીં એમ. અને અત્યારે બાળકો રમતા હોય અને આ તો ઠીક છે હું પહોંચી ગયો, નહીંતર બાળકને આજ બચે એવી કોઈ પોઝિશન નહોતી સાહેબ. તંત્રને તમે શું કહેવા માંગો? તંત્રને બસ એક જ કહેવા માગું છું, ગાયો અને કૂતરા આ બેને અત્યારે બહુ ત્રાસ છે તો એની વિશે કંઈક પગલાં લે એવી મારી વિનંતી છે. પેલા પાયલબેન. પાયલબેન, કયા વિસ્તારમાં રહ્યો તમે? શિવશક્તિ. બેન, શું બનાવ બન્યો હતો અત્યારે? છોકરીને ગાય મારતી હતી ને, અમે અંદર હતા, બારીમાંથી ઉભાડી ગઈ એટલે શીશુ નાખવા મળી અને મેં એમ કીધું કે જાઓ તમને કહું જલ્દી તમે બસાવો. સીધા ગલેરી ઠેકીને આવ્યા એટલે છોકરીને બસાવવા ગયા ને એમાં છોકરી લઈ લીધી, સીધી ગાય એની જ માથે આવી. તે વચ્ચે ઉજી આવ્યા અને બધા હતા ફરતા પણ છે ને પાણા મારવા મળીને ત્યાં ગાય મારી કોર આવી પણ મારી ઉજી ન પહોંચી હતી પણ એને મુકતી જ નહોતી ગાય, આખી પેશવા જ મળી ગાય એને. આ વાગ્યું એ કોણ છે? મારા ઘરવાળા જ તે. આ બનાવમાં આ વિસ્તારમાં અવારનવાર આવો ગાયોનો એનો ત્રાસ રહે છે? હા, બહુ જ છે. તો તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. મેયરનું પણ અકસ્માતમાં મોત થયું છે. તો તમે તંત્રને શું કહેવા માંગો? મારા પપ્પાને બહુ વાગી ગયું છે એટલે તમે તંત્રને શું કહેવા માંગો છો? કે જલ્દી બને એટલું આનું કંઈક કરે. એક જ મિનિટ એ પૂછે. ઓકે માં, આપનું નામ પહેલા? મધુબેન. મધુબેન, ક્યાં રહ્યો તમે? અમે ગાયત્રીનગરમાં શિવશક્તિ સોસાયટી 13 નંબરના બ્લોકમાં. શું બનાવ બન્યો હતો? એમાં એક બેબીને ખૂટીઓ મારતો હતો ને તે મારો બાબો બસાવાઈ ગયો તે એને મૂકી અને સીધો એની માએ દોડી એટલે એ દોડાઈ ગયો ને તો પડી ગયો એટલે એને ટીકે મારવા મળી ને બગલમાં એને ચીંગડી વાગી ગઈ. બહુ લોહી ગયું છે. આ ઢોરનું કાંક કરો. મારે એકને એક છોકરો એને કાંક થાય તો હું શું કરું ભાઈ? મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. અમારા બ્લોકમાં સેવા તો ક્યાંય નહીં હોય એટલું અમારા બ્લોકમાં ગાવડું ઢોર બેસે છે ભાઈ. તંત્રને તમે શું કહેવા માંગો છો? તંત્રને એમ કે ગાવડાનું કાંક કરો તમે. કોઈ માલિકીના હોય તો એને બાંધવાનું કહો, રેડિયાર હોય તો એને કંઈ પકડવાનું કરો. તમારા વિસ્તારમાં કેટલી ફેરી પકડવા આવ્યા હતા? હું તો જો કે મારો બાબો ત્યાં રહે છે, હું અત્યારે અલગ, પણ મારા બાબાનો બાબો 10 દી પહેલાં પડી ગયો ગાડી ઉપરથી.
એટલે એને મજા નહોતી કે હું આવી ત્યાં 10 દિવસ ત્યાં ફાઇન કરે છો. હું ભરતનગરમાં રહું છું. માં મેયરનું પણ અકસ્માતે આવી રીતના ખૂટિયાના હિસાબે મોત થયું છે તો તમે શું કહેશો? તો હું એમ કહું છું કે આ કાંઈક કરો આનું એમ કુટિયાનું કાંઈક કરો. રોડ ઉપર પણ અવારનવાર મોટા અકસ્માતો મોટા થતા હોય અકસ્માત છે. થાય, ગાડીવાળાને પછાડી દે છે, કોઈના જીવ વયા જાય છે, કોઈના છોકરા રખડી જાય, કોઈને માવતર રખડી જાય છે. તો એનું કાંક કરો તમે એમ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.